નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. કેનેડામાં ખાલિસ્તાનવાદીઓએ ફરીથી પાછા એમનો અસલ રંગ બતાવવાનું ચાલુ કર્યું છે. 2 દિવસ પહેલા કેનેડામાં ટોરન્ટો ખાતે એક ગુરુદ્વારમાં બધા ભેગા થયા અને પરેડ યોજી હતી અને પરેડમાં એવો સૂત્રોચ્ચાર કર્યા હતો કે જે 8 લાખ હિન્દુઓ કેનેડામાં વસે છે એમને ત્યાંથી ભગાડી દેવામાં આવે. અને એ બાબતે એક કેનેડિયન પત્રકારે જે એક્સપર પોસ્ટ એક્સપર જે લખ્યું છે, હું તમારી સમક્ષ વાંચું છું. ડેનિયલ બોન્ડમેન નામના પત્રકારે લખ્યું છે કે રસ્તાઓ પર આતંક ફેલાવતા જેહાદીઓ આપણા સામાજિક માળખાને નુકસાન પહોંચાડી રહ્યા છે અને ખુલ્લેઆમ યહૂદીઓને ધમકાવી રહ્યા છે, પરંતુ ખાલિસ્તાનીઓ પણ નફરત ફેલાવવાની આ દોડમાં પાછળ નથી. શું માર્ક કાર્નીનું કેનેડા જસ્ટિસ ટ્રુડોના કેનેડાથી અલગ હશે? આ ઉપરાંત પણ બીજા એક પત્રકારે પણ લખ્યું છે કે મલ્ટન ગુરુદ્વારા ટોરન્ટોમાં જે ગુરુદ્વારા છે ખાતે ખાલિસ્તાની ગેંગ દ્વારા 8 લાખ હિન્દુઓને ભારત મોકલવાની માંગ કરી. આ હિન્દુઓ ત્રિનિદાદ, ગોયાના, સુરીનામ, જમૈકા, દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ, મલેશિયા, શ્રીલંકા, સિંગાપોર, કેન્યા અને અન્ય ઘણા દેશોમાં સ્થાયી થયા છે. આ ભારત સરકાર સામે વિરોધ નથી, આ સ્પષ્ટપણે હિન્દુઓ સામે નફરત છે. એટલે ટૂંકમાં આપણે જયારે એકાદ મહિના પહેલા આપણે ચર્ચા કરી હતી વારંવાર કે ભાઈ આ કેનેડામાં ખાલિસ્તાનીઓ 40 કરતા વધુ વર્ષથી સક્રિય છે, કેટલી સરકારો આવીને ગઈ પરંતુ એમના પર કંટ્રોલ લાવી શકી નથી. એટલે જસ્ટિન ટ્રુડો વખતે જે થયું હતું તે જ હજુ ચાલુ છે. તો આ બાબતે આજે આપણી સાથે વાતચીત કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમ, દર્શકોને ખૂબ ખૂબ પ્રણામ. હિમાંશુભાઈ, જસ્ટિન ટ્રુડો આ ચૂંટણી પરથી રવાના થયા અને નવા પ્રાઇમ મિનિસ્ટર મળ્યા કેનેડાને, ત્યારે એવું મનાતું હતું કે હવે આ ખાલિસ્તાનવાદીઓ થોડા કંટ્રોલમાં રહેશે. એક રીતે અમેરિકામાં ટ્રમ્પ સત્તા પર આવ્યા અને ભારતને પણ થોડું કડક વલણ અપાવ્યું. પણ આ જે ગઈકાલે જે થયું કેનેડામાં, જે આ પરેડ યોજી એમણે, એ જોતા પછી લાગે છે કે એમના રંગ બદલાયા નથી હજુ. વિક્રમભાઈ, આ છે ને જલતા ટગમગતા દીવાની છેલ્લી જોત છે. કેમ હું કહું છું છેલ્લી જોત છે? દર્શકો પણ બરાબર સમજી લે. જસ્ટિન ટ્રુડોના સમયમાં કેનેડાની સરકાર ચાલતી હતી ખાલિસ્તાનવાદીઓના સમર્થનથી. એટલે એ ખાલિસ્તાનવાદી એક જગમીત સિંહ હતો. તેની પાર્ટીની લગભગ 18 સીટો હતી અને 18 સીટો ઉપર જસ્ટિન ટ્રુડોનું રાજ ચાલતું હતું. આજે નવી સરકાર છે, ડિક કાર્ની જે જીત્યા છે, તે ડિક કાર્નીના જીતવાની સાથે સાથે મહત્વની વાત એ છે કે કેનેડિયન પ્રજાએ એ ખાલિસ્તાનીઓને સંપૂર્ણપણે હરાવી દીધા છે. જગમીત સિંહની પાર્ટીનો સંપૂર્ણ નરકાશ થયો છે ચૂંટણીની અંદર. એટલે મેં કહ્યું ને, ફ્રસ્ટ્રેશનનો આ પરિસીમા છે. આજે રેલી જે જોવા મળી ટોરન્ટોમાં, એ રેલી બેસિકલી ગણ્યા ગાંઠ્યા અમુક ખાલિસ્તાનીવાદીઓ જે છે કે જે તત્વો સતત ધમાલ કરતા આવ્યા છે, એ તત્વોએ કરેલી છેલ્લી હાકલ હતી. અને એમાં પણ જે રીતે યુએસએ અને કેનેડાની વચ્ચે જે સંબંધો તંગ છે, ટેરિફનું વોર ચાલી રહી છે, અને ડિક કાર્ની એક વસ્તુ બરાબર સમજી લેજો, જિંદગીમાં પહેલી વખત ચૂંટણી લડ્યા છે. એ ઇકોનોમિસ્ટ છે, એ તો ઇકોનોમિસ્ટ છે, એ પોલિટિશિયન છે જ નહીં. પણ ડિક કાર્ની જીતી ગયા. કેનેડિયન પ્રજાએ એમને મત શાના માટે આપ્યો કે એ કેનેડાની ઇકોનોમીને થાળે પાડે. અને આ જે ખાલિસ્તાનવાદીઓ ગણ્યા ગાંઠ્યા જે છે, તેમણે જે કર્યું છે, આ રીતે રેલી કાઢી. પહેલા પણ તમને યાદ હોય તો ભૂતકાળમાં પણ એ લોકો આ રીતે રેલી કાઢીને પેલા ઇન્દિરા ગાંધીને જે શૂટિંગ કરતું જે બનાવ છે તેને જાહેરમાં. હવે કેનેડામાં તકલીફ એ છે કે કેનેડાની સરકાર આ બધી વસ્તુ પર પ્રતિબંધ નથી મૂકી છે. અભિવ્યક્તિની આઝાદીના નામે એ બીજા લોકોનું સતત અપમાન થાય તે વસ્તુને સાંખી લે છે. અને એક વસ્તુ બરાબર સમજો, છેલ્લા 5 વર્ષની અંદર આ ખાલિસ્તાનવાદીઓની દરેક જગ્યાએ એ લોકો સિસ્ટમમાં ત્યાં ઘૂસેલા છે.
40 વર્ષથી જે ત્યાં છે એટલે સિસ્ટમના દરેક ભાગમાં ઘૂસેલા છે. હોમલેન્ડ સિક્યોરિટીમાં છે, કેનેડિયન માઉન્ટેન પોલીસમાં છે, આમાં છે, તેમાં છે. તમને નવાઈ લાગશે, 90% રોડ ટ્રાન્સપોર્ટ એ આપણા શીખ ભાઈઓ ચલાવે છે. જુઓ, હું જયારે ખાલિસ્તાની કહું છું ત્યારે બધા શીખ ભાઈઓની વાત નથી કરતો, પણ એમાં ઘણા બધા એવા છે કે જે લોકો અંદર ખાનેથી ખાલિસ્તાનને સમર્થન આપનારા તત્વો છે. અને બીજી એક વસ્તુ વિક્રમભાઈ, છેલ્લા 8 મહિનાની અંદર જસ્ટિન ટ્રુડોના અંતિમ મહિના ડિક કાર્નીનું આવવું, ભારત સાથેના સંબંધો બગડ્યા, ત્યાર પછી ભારત સરકારે પંજાબના કઈ કેટલા લોકોના OCI કાર્ડ નાબૂદ કર્યા છે, રદ કર્યા છે, અને એ લોકોની અહીંયાની ભારત પરની પ્રોપર્ટી ખતમ કરી નાખી છે. દે આર ઓન અ વોચ લિસ્ટ. કે આ તત્વો ભૂલથી પણ ભારત આવવા જશે ને તો પકડાઈ જશે. એટલે એ લોકો હવે ભારત આવી શકે તેમ નથી. એમના માટે આ મરણીયો પ્રશ્ન થઈ ગયો છે. પહેલા તો એક સમારામાં એવું હતું કે ભાઈ કઈ નહીં થાય તો છેવટે પંજાબ પાછા જઈશું. હવે તો એ લોકોની એ મજબૂરી બની ગઈ કે કેનેડાની અંદર જ ખાલિસ્તાન બનાવવું પડે. પંજાબ કે લાહોર તો ભૂલી જાવ તમે. અને બીજી વસ્તુ એ વાત ચોક્કસ છે કે કેનેડામાં પણ કેટલાક ISI પ્રેરિત પાકિસ્તાની તત્વો આ ખાલિસ્તાનીઓનો સાથ આપી રહ્યા છે. એટલે જે 8-9 લાખનું જે મોટું ડાયસ્પોરા છે, હિન્દુ ડાયસ્પોરા, એ હિન્દુ ડાયસ્પોરા કેમ બચી જાય છે? સતત એ બચી જાય છે એનું કારણ કે એ લોકોનો જથ્થો છે. એની સામે આ જે કેનેડામાં વસતા ખાલિસ્તાનીઓ, એની સંખ્યા તો બહુ જૂથ છે, 20-40 હજાર લોકો છે ખાલી, બધું બન્યું. અને એટલે જયારે પેલો કોઈ પણ શહેરની અંદર એકતાના દેખાવો થાય ત્યારે હિન્દુઓ ભેગા થઈ જાય. પણ આવી છૂટી છવાઈ ઘટનાઓ, આવી ઘટનાઓને અંજામ લોકો આપતા નથી. હિમાંશુભાઈ, તમને એવું લાગે છે કે આ જે બધા દેખાવો થઈ રહ્યા છે અને જે છેલ્લા થોડા વર્ષોથી વાતાવરણ વધારે ખરાબ થયું છે, તો એને કારણે કેનેડા જતા હિન્દુઓની સંખ્યા ઘટશે પોલીસ તરીકે પણ, કે બીજા કોઈ વિઝા મેળવીને જતા હશે કે ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થશે, અને કેનેડા તરફ એક અણગમો, એ છૂપો અણગમો પણ આપણા દેશના લોકોના હૃદયમાં કે મગજમાં ઉભો થશે? એટલે ટૂંકમાં આપણે એ ચર્ચા કરીએ કે ભાઈ કેનેડાને ભારતથી જતા લોકો ઓછા થશે તો આર્થિક રીતે કેનેડાને કોઈ અસર થશે ખરી? 100% અસર થશે. આવનારા 2 વર્ષમાં તમને દેખાશે. એક આંકડો આપું તો 3 વર્ષની અંદર 7.5 લાખ વિદ્યાર્થીઓ ગયા હતા એક જમાનામાં. ગયા વર્ષે એ આંકડો ખૂબ નીચે આવી ગયો, 60% ઓછો છે. હવે અત્યારે 7-8 લાખનું ડાયસ્પોરા, હિન્દુ ડાયસ્પોરા ત્યાં હોય એક શહેરની અંદર મોટું. હવે એ ડાયસ્પોરામાં 30-40% ઘટાડો આવી જાય તો સ્વાભાવિક છે કે અર્થતંત્ર ઉપર, દ્વિપક્ષીય વેપાર ઉપર જાત જાતની અસર તો આવવાની જ છે. બીજી એક વસ્તુ બહુ મહત્વની છે કે આ બધા પંજાબીઓ છે ને, માફ કરજો હું આમ કહી રહ્યો છું, પણ આ બધા ભારતીયો ઉત્તર ભારતના મોટે ભાગે તે કેનેડા જઈને શું કામ કરતા સાહેબ? 2 જ કામ હતા. એક તો ક્યાં રોડ સાઈડ ટ્રકો ચલાવવી, અને બીજું તુવર દાળની, મગ દાળની, અડદની દાળની ખેતી કરવી. આ દાળો માટે એક જમાનામાં કેનેડા એ ભારતનું સૌથી મોટું આયાતકાર દેશ હતું. ભારત સૌથી વધુ દાળ કેનેડાથી મેળવતું. અને આ બધી ખેતીનું કામ આપણા શીખો છે. જો જેને મહેનત કરવી છે એને કોઈ વાંધો નથી, પણ તકલીફ એ છે કે તમે જે વાત કહી છો સાહેબ, ભારત અને કેનેડા વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અને દ્વિપક્ષીય વેપાર કેટલો? એક બાજુ 125-126 બિલિયનનો વેપાર આપણે ચીન સાથે કરીએ છીએ. એટલો જ વેપાર આપણે લગભગ US સાથે કરીએ છીએ. દ્વિપક્ષીય આંકડા જોઈએ, કેનેડા સાથે કેટલો વેપાર છે? હાર્ડલી 15-20 બિલિયન.
હવે આવી સ્થિતિમાં ભારતથી ભણવા જનારા વિદ્યાર્થી વર્ગ સૌથી વધુ તો આપણો વિદ્યાર્થીઓ ત્યાં જાય છે અને ભણે છે, અને પછી લોકોને એક કેનેડાનો એટલે વિદેશ જઈને વસવાનો મોહ હોય છે, અને એમાંના બી અડધા ઉપરના લોકો તો એ કે કેનેડા જઈએ અને ત્યાંથી કોઈની કોઈ રીતે સરહદ ટપીને યુએસમાં પ્રવેશીએ. મોટા ભાગના એવા જ હોય છે. તો આ પ્રકારની ઘટનાઓ બનતી રહેશે. આ તો ખાલી દેખાવો હતા સાહેબ. રસ્તા ઉપર સીધા હિન્દુ ભાઈઓને સાથે આ ખાલિસ્તાનીઓનો કોઈ ક્લેશ થઈ ગયો હતો, ઝપાઝપીઓ થઈ, મારામારી થઈ, તો કયા હિન્દુ પરિવારો ત્યાં જઈને બસવાની વાત કરશે? એટલે ફટકો તો પડવાનો છે, અને ફટકો કોને પડવાનો છે? કેનેડિયન સરકારને. કેનેડિયન સરકારે આ વસ્તુ વિચારવી પડશે, કેમ કે ભારતીયો તો સીધી સાદી વાત છે, કેનેડા નહીં જઈ શકે તો ચલો અમે તો ઓસ્ટ્રેલિયા જઈએ. એન્થની એલ્બિનિસ બોલાવે જ છે, ન્યુઝીલેન્ડ જઈને બસી. એક જમાનામાં આપણે તેના બહુ બધા લોકો કેન્યા જઈને બસ્યા. હવે ધીમે ધીમે કરીને આફ્રિકન રાષ્ટ્રોના દ્વાર ખુલવા માંડેલા છે. આ કેટલા આપણે જઈશું, પણ આપણા ટેકનોક્રેટ્સ તો ત્યાં જઈને કામ કરશે. કોઈ ગેસ ડ્રિલિંગનો, ઓઇલ ડ્રિલિંગનો બહુ મોટો પ્રોજેક્ટ આપણે અંગોલામાં લીધો, તો ભારતના 2000 લોકો ત્યાં જઈને, એન્જિનિયર્સ ત્યાં જઈને કામ નહીં કરે. એટલે ભારતીય ડાયસ્પોરા માટે તો દુનિયા ખુલ્લી છે, પણ કેનેડા માટે આ જો એ લોકો વેપાર ગુમાવી દેશે, આ જો રેવન્યુ ગુમાવી દેશે, તો કેનેડા માટે બહુ મોટી તકલીફ છે, કેમ કે એમની ઇકોનોમીની સાઇઝનું કદ મોટું નથી થયું. એ સાહેબ ખાલી 2.3 ટ્રિલિયનની છે. હિમાંશુભાઈ, આપણે ખાલિસ્તાની એંગલથી વિચારીએ એટલે ખાલિસ્તાનના આતંકવાદીઓએ જે 80ના દાયકામાં દેશને બાનમાં રાખ્યું હતું, પંજાબમાં જે ટેરર ફેલાવ્યો હતો, એ ઇતિહાસનું પુનરાવર્તન થાય એવું મને પોતાના અંગત નથી લાગતું. કારણ કે હવે શીખોમાં તો જાગૃતિ તે વખતે પણ હતી, પણ જે ઇન્ટરનલ પોલિટિક્સ ઇન્દિરા ગાંધીએ ભિંદરણવાળાને આગળ કર્યો પોલિટિકલ ગેઇન માટે, અકાલી દળને પાડવા માટે, અને એ બધા જે કોમ્બિનેશન જે થયું, જે કારણોનું, એને કારણે ખાલિસ્તાની આતંકવાદીઓ બેફામ બન્યા હતા. અને પછી એમના જે મગજમાં એક આ છુપો ઝેર રૂપમાં આવ્યું હતું, એ અઘોરી પેઢીમાં હું નથી માનતો કે એટલું બધું હદે એ લોકો સફળ થઈ શકે. એના કરતા વધારે વિક્રમભાઈ, હું બહુ સ્પષ્ટપણે માનું છું આ બાબત. બહાર વસતા ખાલિસ્તાનીઓ માત્ર પાકિસ્તાની આઈએસઆઈને લીધે છે, અને અત્યારે ભારત એ જગ્યાએ ઊભું છે કે જ્યાં પાકિસ્તાનને ભયંકર ખોખરું કરવામાં આવશે. એ દિવસો દૂર નથી. હવે આવતા અઠવાડિયામાં તમે જોશો કે પાકિસ્તાનને બહુ બહુ ખરાબ રીતે મારવામાં આવશે. હવે આવી સ્થિતિમાં આઈએસઆઈનો જ ઘો કાઢી નાખે તો ખાલિસ્તાનીઓ માટે જીવવું બહુ ભારે પડી જતું છે, દુનિયાના કોઈ પણ ખૂણે. અને મને તો એ દેખાઈ રહ્યું ને, એટલે હું માનું છું કે આ ખાલિસ્તાની પ્રકરણ કેનેડામાં પણ લાંબુ નહીં નભે, કારણ કે આઈએસઆઈની જ પાંખ કપાઈ જશે, એવું મારું માનવું છે. જી, સાચી વાત છે મનસુખભાઈ. અને આપણે આવનાર દિવસોમાં પણ જોઈશું કે આપણા જે વિદ્યાર્થીઓ કેનેડા ગયા છે, કે આપણા ભારતીયો ત્યાં જે રહે છે, એમની સેફટી સામે પણ કોઈ પ્રશ્ન ઉભો થાય તો આપણી સરકાર ઊભી જ રહેશે એવું મને લાગે છે. અને એ આપણે, તમે કહો છો એમ, બહુ લાંબી ચિંતા કરવાની જરૂર નથી. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.